તો વડોદરાના વાઘોડિયામાં શાળાના રૂમની દિવાલ ધરાશયી થઈ ગઈ હતી, જેના કારણે 4 વિદ્યાર્થીઓ 10 ફૂટ નીચે પટકાયા હતા. ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું. વહીવટી તંત્રએ નારાયણ સ્કૂલને જોખમી જાહેર કરી છે. પાલિકાએ નારાયણ સ્કૂલ શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું. આ સાથે જ મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી હતી. શાળાને કેટલોક હિસ્સો ઉતારી લેવાનું જણાવાયું. આ સાથે જ ઇમારત સુરક્ષિત હોવાનું પુરવાર ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવા આદેશ કરાયો છે. કે આ દિવાલ પડવાની તૈયારી છે, રહીશો જ્યારે કહેતા હોય ત્યારે ધ્યાન તો આપવું જોઈએ. ક્રિમિનલ નેગ્લિજન્સ એકદમ વિથ કેપિટલ સી, એટલે ક્રિમિનલ નેગ્લિજન્સ, અટર ક્રિમિનલ નેગ્લિજન્સની કાર્યવાહી છે. આની અંદર ડીઓ જેવા અધિકારીને એ સમજ નથી પડતી કે એફઆઈઆર કરવા જેવું છે, તો અમે આ દુર્ભાગ્ય સમજે છે. જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં. ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે 4 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓના સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે, કે જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા અને સુનિશ્ચિત કરી શકાય.